સુરત શહેરના સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેરોલ પર છૂટેલા કેદી દ્વારા ફરી ગુનાખોરી કર્યાનો ગંભીર મામલો સામે આવ્યો છે। ગુજરાત રાજ્યના ડીજીપીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પેરોલ પર છૂટેલા કેદીઓ પર કડક નજર રાખવામાં આવી રહી છે। તે અંતર્ગત સુરત શહેર પોલીસ દ્વારા પણ ખાસ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। લાજપોર મધ્ય જેલમાંથી પેરોલ પર છૂટેલો કેદી સુરેન્દ્ર ઉર્ફ પ્રસાદ વર્મા, જે સુરત શહેરમાં આવીને ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો હોવાની માહિતી સચિન પોલીસને મળી હતી। આ માહિતીના આધારે સચિન પોલીસના પીએસઆઈ અને સ્ટાફ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ ગુનાના સંડોવાયેલો છે અને અગાઉ પણ તેના વિરુદ્ધ ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। આરોપી પેરોલનો ખોટો ઉપયોગ કરીને સુરત શહેરમાં આવીને ફરી ગુનાખોરી કરતો હોવાની આશંકા વચ્ચે પોલીસે તેની હિલચાલ પર સતત નજર રાખી હતી। માહિતીના આધારે પોલીસે ચોક્કસ જગ્યાએથી આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ ગુનાહિત પ્રવૃત્તિ કર્યાની કબૂલાત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે। આરોપી સામે સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે જણાવ્યું કે પેરોલ પર છૂટેલા કેદીઓ જો ફરી ગુનાખોરી સંડોવાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। હાલ આરોપીને કોર્ટમાં રજૂ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને આગળની તપાસ સચિન પોલીસ દ્વારા ચાલુ કરવામાં આવી છે।